વલસાડના 18 ગામડાઓ માટે બનશે 50 કરોડોથી વધુના ખર્ચે રસ્તાઓ। વલસાડ તાલુકાના અંદાજે 18 જેટલા ગામડાઓ માટે ₹50 કરોડથી વધુના ખર્ચે રસ્તાઓ બનાવવાનું ખાતમુહૂર્ત નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ધારાસભ્ય ભરતભાઈ પટેલના હસ્તે કરવા આવ્યો હતો। આવનાર દિવસોમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે, જે સંદર્ભે વલસાડ તાલુકાના મોટેભાગના ગામડાઓમાં રસ્તાનું ખાતમુહૂર્ત શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં વલસાડ તાલુકાના અતુલ, પારનેરા, કુંડી, અંદરગોટા, વાઘલધરા, ઓરવાડા, માલવણ, ડુંગરી, ચીખલા, લીલાપોર, ભાગરડાવડા, કોસંબા, તીથલ, વશિયર, પારનેરા પારડી, મગોદ અને નાના સુરવાડા સહિતના ગામડાઓ માટે ₹50 કરોડથી વધુના ખર્ચે રસ્તાઓ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આ પ્રસંગે દરેક ગામડાઓના સરપંચો, આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। નમસ્કાર। આજે સવારે 9:45 વાગ્યાથી અમે સૌ પ્રથમ બિનવાડા ગામે 75 લાખ રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું। ત્યાર પછી પાનેરા પારડી પીટીસી કોલેજનો રોડ છે 1 કરોડ ને 10 લાખનું કામ કર્યું છે। હવે બીજા 11 વાગે આખો દિવસનો જે કાર્યક્રમ છે એમાં કુંડી ખાતે 4 કરોડનું કામ છે, રસ્તાનું કામ છે। વાઘલધારા વારી ખાતે 3 કરોડ ને 80 લાખનું કામ છે। ત્યાર પછી ડુંગરી ખાતે 2 કરોડ ને 70 લાખનું કામ છે। ત્યાર પછી જે લીલાપોર ચોકડી છે એમાં મેઇન રસ્તો છે ચીખલા લીલાપોર ને સ્ટેટનો રસ્તો છે એ 18 કરોડનું કામ છે। ત્યાર પછી સિવિલ રોડ પર જે ગટર બનાવવાના છે એ બંને સાઈડ ગટર 4 કરોડની ગટર છે, 3 કરોડનો રસ્તો છે। આમ ટોટલ આજે સવારથી સાંજના 5 વાગ્યા સુધીમાં એક સ્વામિનારાયણનો રસ્તો છે ટીઠલ રોડનો, એ પણ 3 કરોડના રસ્તાનું કામ છે। એટલે સવારથી સાંજ સુધીમાં 50 કરોડ ને 60 લાખના રસ્તાનું કામનો ખાતમુહૂર્ત આજે અમે કરવાના છે। સૌ પ્રથમ તો આપણા ગુજરાતના મુખ્યમંત્રી જે અમારી રજૂઆતથી આટલી જે મેઇન રસ્તાઓ છે તે આમ તો નાની સૂની રકમ નથી, 50 કરોડ ને 60 લાખ રૂપિયા ભૂપેન્દ્રભાઈએ મંજૂર કરી આપ્યા, તે બદલ દરેક પ્રજાના પ્રતિનિધિ તરીકે દરેક પ્રજા વતી આપણા ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને માર્ગ અને મકાન ખાતું પણ એમની પાસે છે, ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન, એમનો આભાર માનું છું। સાથે સાથે કનુભાઈ મંત્રી પણ આજે આવવાના છે, એ પણ આપણે સિવિલ રોડ પણ ઉદ્ઘાટન કરવાના છે। એટલે તેમાં બધા આવે તો ટોટલ 50 કરોડ ને 60 લાખ રસ્તાનું કામનું ખાતમુહૂર્ત આજે કરવાના છે। આવનારા દિવસોમાં હજુ લગભગ 25 કરોડના કામોનું કામ બાકી છે, પ્રોટેક્શન વોલ સહિત ચેકડેમના કામો છે, બીજા કામો છે, એ 25 કરોડના કામ પણ આવનારા દિવસોમાં આવતા વીકમાં અમે કરવાના છે। ટૂંક સમયમાં જિલ્લા તાલુકાની ચૂંટણી આવી રહી છે, તો દરેક ભાઈઓને બહેનોને આ ગુજરાત સરકારની કામગીરી ધ્યાનમાં લઈને બધા સંગઠિત રહી, સારા રહી, વાદ વિવાદ નહીં થાય અને ગુજરાત સરકારને, ભારતીય જનતા પાર્ટીની સરકારને અને ગુજરાત સરકાર તે સારી રીતે રસ્તાના માર્ગ બની રહ્યા છે, એમાં સૌનો સાથ સહકારની અપેક્ષા રાખીએ છીએ। આભાર। ભારત માતા કી જય। 18,000 ગામડામાં આઝાદીના 70 વર્ષ પછી પણ લાઇટ નહીં હતી, એ 18,000 ગામડામાં એમણે લાઇટ 1 વર્ષની અંદર આપી દીધી। આપણે સૌ જાણીએ છીએ કે આપણા વિસ્તારમાં વીજળી હોય કે સપ્લાય હોય કે પાણી હોય, પાણી માટે પણ ભરતભાઈએ ઘણી બધી રજૂઆત કરી અને ઉકાઈમાંથી જે પાણી ઓછું આવે છે, એટલે હવે દમણગંગાની જે ડેમ છે એમાં કોઈ દિવસ પાણી ઘટતું નથી, એટલે દમણગંગામાંથી પાણી સમગ્ર વલસાડ શહેરને મળે એ માટેનું આયોજન પણ કર્યું છે। ભરતભાઈએ જણાવ્યું નથી, અહીંયા કીધું નહીં ને તમે, એમાં પણ ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં જે પાણીની તકલીફ પડતી હતી એ પણ હવે ટૂંક સમયમાં તે સમાપ્ત થશે। ઘણું બધું પાઇપલાઇનનું કામ પૂર્ણ થઈ ગયું છે અને દમણગંગાથી પાણી પાર્વતી નદીમાં આવવાનું છે ને ત્યાંથી પછી આખા શહેરને સપ્લાય થશે। પહેલાં જે ઉકાઈ ડેમમાંથી પાણી આવતું હતું એ પાણી બહુ ઓછું આવતું હતું અને છેલ્લા એપ્રિલ મેમાં તો ઘણી બધી તકલીફ પડતી હતી। હવે વલસાડને પાણીમાં પણ રાહત થશે, વીજળી પણ પૂરતી મળે છે અને સાથે સાથે વલસાડ વાપી મહાનગરપાલિકા થઈ તે પહેલાં વલસાડ મહાનગરપાલિકા બનવી જોઈતી હતી, ભરતભાઈએ પણ પ્રયત્ન કર્યા, પરંતુ હવે જ્યારે અર્બન કે શહેરી વિકાસ મારી પાસે છે ત્યારે જો આપણે ફરીથી પ્રયત્ન કરીએ તો ચોક્કસ રીતે આમાં ફાયદો શું થાય છે કે શહેરના વિકાસ માટે કરોડો રૂપિયા સરકાર મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આપે છે અને એના લીધે શહેરનો એક જુદો જ વિકાસ થાય છે અને સૌથી વધુ
વલસાડની નગરપાલિકા 100 વર્ષ કરતાં પણ જૂની છે. એટલે અહીંયા 100% આપણે સારા કામો કરી શકીએ છીએ અને એના માટે ભરતભાઈ અને એની ટીમ ચોક્કસ પ્રયત્ન કરશે એવી મને ચોક્કસ ખાતરી છે.